હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાવીશ ઉપર આવી ગયો છું છોટા ઉદેપુરના બસ સ્ટેશને. તમે કહેશો સાગરભાઈ છોટા ઉદેપુર કઈ રીતે આવ્યા? તો કાલે આપણે જામનગર બારિયા દેવગઢ બારિયાની જર્ની કરીને આવી ગયા છીએ દેવગઢ, અને દેવગઢથી આપણે છોટા ઉદેપુર કહી તો 50 કિલોમીટર છે. તો આજની જર્ની રહેશે આપણી છોટા ઉદેપુરથી અંબેમાના ધામમાં. મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસ આપણા જીતેન્દ્રસિંહ પરમારે શણગારી છે. તો બધું જર્ની તો બને જ છે, અને મારી પણ કીધુંની ઈચ્છા હતી કે આ બસની આપણે જર્ની કરી. તો અહીંયાથી આપણે છોટા ઉદેપુરથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 7 વાગે, અને અંબાજી એટલે અંબેમાના ધામમાં પહોંચવાનો ટાઈમ છે સવારે 4 વાગે અને 15 મિનિટે. અને ટોટલ આપણા કિલોમીટર કહી તો 421 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે. અને છોટા ઉદેપુરના બસ સ્ટેશનની વાત કરીએ, પ્લેટફોર્મની વાત કરીએ તો 9 પ્લેટફોર્મનું છોટા ઉદેપુરનું બસ સ્ટેશન છે. અને જો આપણા અજયભાઈ, આ બધી અજયભાઈને શ્રેય જાય, કારણ કે અજયભાઈ સવારે આપણા મેં ફોન કર્યો, મેં તો અજયભાઈ હું આવું છું, તો અજયભાઈ ફટાફટ આવી ગયા બસ સ્ટેન્ડે છોટા ઉદેપુરના, કારણ કે પોતે છોટા ઉદેપુરના છે એટલા માટે ફટાફટ આવી ગયા છોટા ઉદેપુરે. તો બધું ચાલો આનંદ થયો. એ આવ્યા પછી અમે ચા પાણી પી આવ્યા, ચા પાણી પછી હોટલમાં રેસ્ટ કર્યો, આરામ કર્યો, પછી પાછો અહીંયા આવી ગયો ત્યાં 6 વાગે, અને 6 વાગે જો અહીંયા પછી અંદર ડેપોમાં ને લઈ ગયા, બધી બસો દેખાડી, બધું ફેરવા. ભાઈ અજયભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનજી, અજયભાઈ બારિયા. તો આજની જર્ની રહેશે આપણી છોટા ઉદેપુરથી અંબાજીની. અને ચાલો તમને એક નજારો દેખાડ દઈએ આપણે છોટા ઉદેપુરના બસ સ્ટેશનનો એરિયા. આપણા અજયભાઈ બારિયા અહીંયા ઇન્કવાયરી એટલે કે પૂછપરછ તમને મળી જશે. ચાલો ફટાફટ તમને હું બસ દેખાડી દઉં. બોલો અંબે માત કી જય. એટલે વડોદરા ડિવિઝનની રહેશે અને છોટા ઉદેપુરને આપેલી છે. જો BRD એટલે વડોદરા અને છોટા ઉદેપુર છે ને, જબરદસ્ત શણગારી છે. માં લખેલું છે, પાછળ અંબે માતાનો ફોટો છે, અને માં ઓરસંગ મૈયા એટલે કે ઓરસંગ નદી છે એની પણ આપણે રસ્તામાં ચર્ચા કરશી. પણ આપણે વચ્ચે આવશે શુભ લાભ. એનું ડેકોરેશન જો યાર, મસ્ત ડેકોરેશન એ લોકોએ કર્યું છે. ડિલક્સ એક્સપ્રેસ રહેવાની છે. ચાલો ફટાફટ તમને હું રૂટ બોર્ડ દેખાડ દઉં. છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, અંબાજી. ચાલો વાયા રહેશે આપણે તેજગઢ, જેતપુર, પાવી, બોડેલી, વેગા, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા. આ રીતનું રૂટ બોર્ડ રહેવાનું છે, અને આ રીતનો આપણો આજનો રૂટ રહેવાનો છે. વ્હીલ પ્લેટ કવર પણ સરસ મજાના લગાવ્યા છે. અહીંયા એર ફિલ્ટર રહેશે, અહીંયા યુરિયાની ટેન્ક રહેશે, અને ફ્યુલ ટેન્ક અહીંયા રહેશે. ચાલો તમને આખી બસ દેખાડ દઈ. અત્યારે સર્વિસમાંથી આવી, સાફ સફાઈ આ લોકો સારી રાખે છે યાર, એ આપણને ગઈ. મને વિશ્વામિત્રી એટલે વડોદરા ડિવિઝનમાં સારામાં સારી બધી બસો રાખતા હોય તો અહીંયા આપણે. અને હાલ લાડલી ઓરસંગને કાંઠે, અને બધી બસોમાં એ લોકોએ રાતરાણી લખાવ્યું છે. સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ BS6 રહેશે. આપણે બધાને રિક્વેસ્ટ કરશી કે સાફ સફાઈ રાખે. અહીંયા લગેજ બોક્સ મળી જશે, આ બેટરી બોક્સ મળી જશે. ચાલો ફટાફટ તમને અંદરનું બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. આ રહેશે આપણી ડ્રાઈવર કેબિન રહેશે, અશોક લેલનની ગાડી રહેશે. ઝાલર જો, હાર જો તમે, ડેઈલી લોકો હાર લગાવે છે. અગરબત્તી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. 3x2નું કોમ્બિનેશન રહેશે. અને તમને લગેજ કમ્પાર્ટમેન્ટ બે બાજુ મળી જશે. ઇમરજન્સી એક્ઝિટ કહી તો આપણે તમને પાછળ ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને ટોટલ સીટ કહી તો આપણી 53 સીટ મળે. હરેક વિન્ડો તમને SOS મળી જશે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. ચાલો આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે.
નીકળી ગયા હતા અને અજયભાઈનો આપણે આભાર માનશી કે અજયભાઈ આપણને બાઇક હારે હારે લાવ્યું અને મસ્ત મજાના સિનેમેટિક સીન પણ લઈ લીધા. હવે આપણે હવે છોટાઉદેપુરથી નીકળી ગયા છીએ અને હવે પહેલું જ આપણું બસ સ્ટેશન આવશે તેજગઢ. ટિકિટ આવી ગઈ છે અને છોટાઉદેપુરથી અંબાજીનું અત્યારે આમાં ટિકિટમાં દેખાડે છે 405 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ રહી તો 260 રૂપિયા. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે જીતેન્દ્રસિંહ પરમાર છે. ચાલો આ રીતનો 2 લેનનો રેસ ને નેશનલ હાઈવે 56 અને 25 મિનિટે આવી ગયા છીએ તેજગઢમાં. તેજગઢ આ ગામ છે અને અહીંયા પણ મોટું એવું ગામ છે. અહીંયા પણ બધી બસોનું અહીંયા તમને સ્ટોપેજ મળી જશે. વાગે અને 36 મિનિટે જેતપુર પાવીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. ટોટલ આપણી જર્ની કંઈ તો 30 થી 35 કિલોમીટરની અહીંયાથી આપણી જર્ની પૂરી થાય છે. અને આજે જેતપુર પાવીની બજાર જોઈએ. હવે ધીરે ધીરે આપણો ઠંડો પવન ચાલુ થાય છે જેમ જેમ અંધારું થતું જાય છે એમ જેમ. અને અત્યારે જો એ તો 7:30 જેવું થયું, બજાર હજી ચાલુ છે. અને આ લાગે મને લાગે એટલે એ ગેટ લાગે છે અંદર જવા માટેનો. અને અહીંયાથી પણ સ્ટોપેજ છે. અહીંયા પણ જો બધા પેસેન્જર અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો. ને અહીંયા તમને હર્બલ રજવાડી ચા પણ મળી જશે. ડેલી આવતા જ કારણ કે આજે બપોરે એક્સિડન્ટ થયું હતું અને લક્ઝરીને ટ્રક જો આ રીતે આવ્યો જબરદસ્ત એક્સિડન્ટ થયું. એમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને એન્ટર થતાં છે ફાટક આગળ છે એના હિસાબે ફાટક બંધ છે. તો એના હિસાબે ચાલો સિંગલ લાઇનમાં છે એટલે સારું કહેવાય કે સામે કોઈ નથી રહેતા તો એટલે સારું છે કે ટ્રાફિક નહોતો. એક્સિડન્ટ થયું તો ડ્રાઈવર સાહેબ એટલે કે જીતુભાઈ કહેતા હતા કે બપોરે ફૂલ લાઈન હતી પણ ફરીને આવ્યા હતા કારણ કે જબરદસ્ત મોટું એક્સિડન્ટ થઈ ગયું હતું. સામે લક્ઝરી જે આપણે તમે ડમ્પરિયું જોયું, ડમ્પરિયું રોંગમાં હતું એના હિસાબે લક્ઝરીવાળાનો વાંક નહોતો, ડમ્પરવાળાનો વાંક હતો. એ હિસાબે એક્સિડન્ટ થયું તો જબરદસ્ત ને ટ્રાફિક જામ થઈ ગયો હતો. પછી લોકો અત્યારે જો મેં જોયું પોલીસવાળાએ બધું હળવું કરાવી નાખ્યું, લક્ઝરી જવા દીધી છે. અને બધી જેટલી ડમ્પર મળશે ને બધા તમને રેતી ના મળશે કારણ કે અહીંયા ઓરસંગ નદી પ્રખ્યાત છે અને ઓરસંગ નદીની રેતી પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો એના હિસાબે તમને જેટલા ડમ્પર જોવા મળશે બધાય તમને રેતીના જોવા મળશે. તો ચાલો હવે આવશું સીધું આપણું બસ સ્ટેન્ડ. 8:12 45 કિલોમીટરની જર્ની પૂરી કરીને પહોંચી ગયા છીએ બોડેલીના બસ સ્ટેશને. બોડેલીના બસ સ્ટેશનની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું બોડેલીનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી તમારે પાવાગઢ જવું હોય તોય 40 કિલોમીટર રહેશે, હાલોલ તમારે જવું હોય તોય નજીક રહેશે અને રાજપીપળા જવું હોય તોય પણ નજીક રહેશે. અને આ છે અહીંયા કામ માટેનું સારું એવું અહીંયા બોડેલીમાં બધાય આવે છે કારણ કે છોટાઉદેપુરથી અહીંયા આવે છે, પ્લસ તમારે અહીંયા હાલોલથી આવે છે, રાજપીપળા માટે આવે છે. એટલા માટે અહીંયા કામ માટે બધા આવે છે કારણ કે જે આપણે રોડની નીચે જે મોટા સિમેન્ટના ભૂંગરા નાખવામાં આવે છે એની જબરદસ્ત મોટી ફેક્ટરી છે. અને એના હિસાબે અહીંયા ઘણું બધું રોજગાર લોકોને મળી રહે છે. અને અહીંયાથી આપણે ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા પણ હતા. અને અહીંયા અહીંયા પણ કપાસની જીનિંગ મિલ અહીંયા પણ છે. એના હિસાબે કામ માટે અહીંયા બધા ગામથી અહીંયા બધા આવે છે, હાલોલથી, રાજપીપળાથી, છોટાઉદેપુરથી બધેથી. અને હારવાર છે આપણી ગોંડલ છોટાઉદેપુર. ચાલો તમને ફટાફટ દેખાડ દો બોડેલીનું બસ સ્ટેશન. વર્કશોપ તમને પાછળ મળી જશે. એની તમને બજારી દેખાડ દઈ. અને આ છે બોડેલીનું બસ સ્ટેશનનો બહારનો માહોલ. તમને ફ્રૂટે મળી જશે, નાસ્તા મળી જશે, ચા પાણી બધું તમને અહીંયા મળી જશે. આ એન્ટર એટલે અંદર જવા માટેનો ગેટ છે. અહીંયા આવો તો અહીંયાની આની ચા બહુ સારી પ્રખ્યાત છે. અહીંયા અમે આવતા હતા અહીંયાની ચા પીતા હતા. અત્યારે અહીંયાથી તમારે બોડેલી બજાર આવે છે, ટૂંકમાં ડભો અહીંયાથી જવાશે. અને છોટાઉદેપુરથી તો આપણે આવ્યા છીએ. ચાલો બોડેલીથી કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. પાછા આપણે બસમાં આવી ગયા છીએ અને મોસ્ટ ઓફ અહીંયાથી બધાય પેસેન્જર જેટલા બોર્ડ કર્યું છે બધાય વડોદરા માટે છે. કારણ કે અહીંયાથી કામ માટેનું ઘણા વડોદરાથી પણ અહીંયા કામ માટે આવે છે. મેં પહોંચાયું તો સારું કહેવાય. અહીંયા સેન્ટર કહેવામાં આવે છે કે જ્યાં અહીંયા બધા કામ માટે આવે છે. બધા અહીંયા ગામથી વડોદરાથી આવે છે, રાજપીપળાથી આવે છે. રાજપીપળાથી કહો તો 100 કિલોમીટર થાય છે. અને મેન અહીંયા ઓરસંગ નદીની વાત કરીએ તો ઓરસંગ નદીની અહીંયા રેતી ખૂબ જ પ્રખ્યાત છે. કારણ કે અંદરથી રેતી જેવી નીકળે કે ચારવાની જરૂર નથી પડતી. અને અહીંયાથી બધે એક્સપોર્ટ થાય છે, મુંબઈ લગી જાય છે, સુરત લગી જાય છે,
ગામને ગામ અને મહીસાગર લગી પણ અહીંયાથી જાય છે. આપણા ડ્રાઈવર સાહેબ ત્યાંના જ છે, તો એ પણ આપણાને કહેતા હતા જીતેન્દ્રસિંહ પરમાર છે. પણ અહીંયાથી નીકળી ગયા અને અહીંયાથી વડોદરા ગઈ તો 70 થી 80 કિલોમીટર આપણે વડોદરા જાય છે. ચાલો, પુલ આવી ગયો છે સરસ મજાનો. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ જીતેન્દ્રસિંહ પરમાર. મસ્ત મજાના ડ્રાઈવર સાહેબ છે અને કંડક્ટર સાહેબ પણ મસ્ત મજાના છે. અત્યારે 60 થી 70% આપણી અત્યારે ગાડી તો પેક ચાલી રહી છે, એટલે કે વડોદરા માટે પણ ઘણા પેસેન્જર અત્યારે બોર્ડ કર્યું છે. કેટલા તમને ડમ્પરિયા મળશે, તમને બધા રેતીવાળા ડમ્પરિયા મળશે. જો આમાં પણ રેતી ભરેલી. આવી ગયા છીએ વેગા ચોકડીએ. તો આ છે વેગા ચોકડી છે, તમે સામે જોઈ શકતા છો. અને અત્યારે 8 વાગ્યા અને 59 મિનિટ થઈ જાય. અહીંયાથી તમારે ડભોઈ અહીંયાથી તમારે સાવ નજીક, ટૂંકમાં અહીંયાથી અંદર જાઓ એટલે ડભોઈ ચાલુ થાય છે. અહીંયાથી તમારે રાજપીપળા જવાશે અને આપણે જશે હવે સીધા, એટલે કે વડોદરા બાજુ જશે હવે. અને આને કહેવાય છે વેગા ચોકડી. ત્યાંથી પણ ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા અને કે ઉતરવાવાળા ઘણા પેસેન્જર છે. જો અહીંયાથી પણ અહીંયાથી હવે વડોદરા, અહીંયાથી આપણું વડોદરા રહેશે 29 કિલોમીટર. સુરત બાજુ જવા નથી, અમદાવાદ રહેશે અને સ્ટેટ હાઈવે જઈ રહ્યા છીએ આપણે 11 ઉપર. 9 વાગ્યા અને 11 મિનિટ આવી ગયા છીએ આપણે થુવાવી કરીને ગામ છે. અને તમને અહીંયા કહી દઉં કે અહીંયા જમવા માટેનો આપણે હોલ્ટ કરવામાં આવ્યું છે 15 થી 20 મિનિટ માટેનો. અને અહીંયાથી તમને વડોદરા કહી દઉં તો વડોદરા અહીંયાથી થાય છે આપણે 15 થી 17 કિલોમીટર. ને અત્યારે જમીને નીકળી છે રાજપીપળા ભિલોડા. રાજપીપળાને અત્યારે આપણી જસ્ટ આપણે અત્યારે એવા છોટાઉદેપુર અંબાજી છોટાઉદેપુર. તમને લોકેશન કીધું. જો આજે પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપની પાછળ જ હોટલ છે, તો અહીંયા જમવા માટેનો હોલ છે. તો એ પણ અહીંયા પહેલી વાર જોયું કે અહીંયા પેટ્રોલ પંપે ગાડી રાખે છે અને અહીંયા બાજુમાં જમવા માટેનો હોલ રાખ્યો છે, કારણ કે અત્યારે ઓલરેડી 9 વાગે અને 10 મિનિટ થઈ ગઈ છે. બીજી એક બસ આવી છે ડિલક્સ એક્સપ્રેસ. ચાલો એ પણ તમને દેખાડ દો. વિશ્વામિત્રી એટલે બરોડાની છે, કવાટ ગારિયાધારવાળી છે. અહીંયાથી જો બધા ઉતરે છે અને પાછી રિટર્ન એવા આવે હાઈવે ઉપર, એટલે કે સ્ટેટ હાઈવે ઉપર પાછી વહી જશે. તો ચાલો, આપણા ડ્રાઈવર સાહેબ છે જીતેન્દ્રસિંહ પરમાર છે. બીજી બસના બધા ઉતરા છે. લ્યો, છોટાઉદેપુર ગોંડલવાળી પણ બસ આવી ગઈ છે. એ પણ જબરદસ્ત શણગારી છે. લાઇટિંગ જો તમે, વ્હીલ પ્લેટ કવર લગાવ્યા છે, એનો પણ અહીંયા હોલ છે. હા, 4 થી 5 બસ અત્યારે હોલ્ટ, એટલે કે જમવા માટે અહીંયા રાખ્યો છે. અને હોટલ તમને દેખાડ દો. આ છે હોટલ છે. ડ્રાઈવર છે, કંડક્ટર સાહેબ બૂમ પાડે કે હાલો 20 મિનિટ ઊભી રહેશે. અહીંયા નાસ્તા પાણી માટેનું આ રીતના નાની એવી હોટલ છે. તમને ભજીયા અને બધું અહીંયા ભજીયા અને બધું તમને અહીંયાથી મળી જશે. અને મેન તો એ છે કે અહીંયા ટ્રકવાળા પણ બધા આવે છે. અને આ છે સ્ટ્રેટ હાઈવે. એ પણ એક તમને ઝલક દેખાડતો. હવે ઠંડો પવન હવે ધીરે ધીરે ચાલુ થયો છે. હા, તમે ઊભા રહેશો ને તો ઠંડો પવન વહી જાય, ને જેવા તમે બસમાં બેસો એ મસ્ત મજાનો ઠંડો પવન ચાલુ થાય. જો જેમ તમે હાઈવે ઉપર આવો ને એટલે ઠંડો પવન આવે, પછી આગળ ન જાય, પછી કોઈક લેતા જાય ભેગે આપણાને. હાલો સાગરભાઈ, તમને જલ્દી પહોંચાડ દો વડોદરા. ચાલો, અને અહીંયા પણ તમને એટીએમની સુવિધા મળી જશે. ચાલો, સારું કહેવાય કે અહીંયા તમને એટીએમ, કારણ કે પેટ્રોલ પંપ છે એટલે એટીએમ તો મળી જ જશે તમને. તો એ પણ આપણી માટે સારું કહેવાય, તમને એટીએમ મળી જાય છે. ચાલો, કોઈ ઇમરજન્સીમાં અહીંયાથી પૈસા ઉપાડી શકે છે. ચાલો, ફટાફટ હવે જાસી આપણે નાસ્તા પાણી કરવા. અને લીક શાક છે ને, લીક શાક છે. તો આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે જીતેન્દ્રસિંહ પરમાર અને કંડક્ટર સાહેબ એટલે કે લક્ષ્મણભાઈ છે. અને બીજી 2 બસના પણ આવી જાય. એક છે આપણા ગોંડલ એટલે કે છોટાઉદેપુર ગોંડલવાળા છે, અને કવાડ ગારિયાધારવાળા છે ને, કવાડ ગારિયાધારવાળા છે. અને અત્યારે જુઓ તમે પબ્લિક જુઓ તમે, કારણ કે 4 થી 5 બસની બધી પબ્લિક ભેગી થઈ છે અહીંયા. અને વાપરી છે ગોંડલ છોટાઉદેપુરવાળી. ભજીયા પણ તમને ગરમ તમને અહીંયાથી ભજીયા પણ મળી જશે. ચા પાણી નાસ્તા માટે જમવાનું પણ અહીંયા અમને મળી જશે. તો હવે આપણે જમીને નીકળી ગયા છીએ. સરસ મજાનું જમવાનું હતું. દાળ ભાત પણ હતા અને 3-4 જાતના શાક હતા, રોટલી હતી, છાશ હતી, દૂધ. તમારે જે દૂધ જોતું હોય દૂધ મળી જાય, છાશ જોતી હોય છાશ મળી જાય, કોલ્ડ ડ્રિંક્સ હતું હોય તો કોલ્ડ ડ્રિંક્સ પણ મળી જાય. અહીંયાથી આપણી લગભગ પોણા ભાગની બસ અત્યારે આરામથી ફૂલ ચાલે છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 11 ઉપર. અને હવે આવશે આપણું વડોદરા. એટલે વડોદરામાં અહીંયાથી 15 થી 20 કિલોમીટર આપણું વડોદરા રહેશે. 10
10:14 આવી ગયા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 100 થી 110 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને અત્યારે સુરત જામકંડોરણા તો કંડક્ટર સાહેબ અત્યારે બૂમ પાડે છે કે રાજકોટ રાજકોટ, કારણ કે એ રાજકોટ થઈને જાય છે એટલા માટે. એટલે એ બૂમ પાડે છે કે રાજકોટ રાજકોટ રાજકોટ. હવે અહીંયાથી આપણે અમદાવાદના બધે આપણાને અહીંયાથી અમદાવાદના પેસેન્જર મળશે. એટલે કે માનો અહીંયાથી અમદાવાદ થાય છે 100 કિલોમીટર આસપાસ અમદાવાદ જેવું થાય છે. અને વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 20 થી 22 પ્લેટફોર્મનું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન છે. ભાઈ અહીંયાથી હવે બધા મોસ્ટ ઓફ બધા પેસેન્જર ઉતરી ગયા છે. હવે બીજા નવા પેસેન્જર અત્યારે બોર્ડ કરશે. અને વડોદરાના બસ સ્ટેશને આવો તો તમને અહીંયા નાસ્તા પાણી માટે મળી જશે. અંદર જબરદસ્ત મોટો મોલ છે. તમારે કપડાથી લઈને બધી વસ્તુ તમને અહીંયા મળી જાય. જો સામે તમે એ જ્યાં તમને ઉતારે છે ને ત્યાં જ તમને, અને એની બાજુમાં જ તમને એટીએમ પણ મળી જશે. જો અત્યારે બસ આવી ગઈ છે આપણી દમણ ગંગાવરી આવી ગઈ છે બસ. અને આ છે આપણી સુરત જામકંડોરણાવાળી. ચાલો એની પણ જર્ની જોઈએ તો મને કોમેન્ટમાં કરજો, તો એની પણ આપણે જર્ની કરી લેશી. અને 36 મિનિટે આવી ગયા છીએ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર. અહીંયાથી હવે આપણું વડોદરા રહેશે 91 કિલોમીટર અને આપણે જઈ રહ્યા છીએ નેશનલ હાઈવે 1 ઉપર. અહીંયાથી તમારે જયપુર જવું હોય તો પણ તમારે અહીંયાથી રહેશે 749 કિલોમીટર. વડોદરા સિટીમાંથી આવી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે પર, કારણ કે વડોદરા સિટીમાંથી બહાર નીકળતા જ તમારે 15 કિલોમીટર જેવું થઈ જાય. અને આપણામાં આ રૂટમાં આપણું મકરપુરા નથી આવતું, એટલે યાદ રાખજો કે મકરપુરા આપણું સ્ટોપેજ નથી, કે મકરપુરા બસ પણ નથી આવતી. અને 4 લેનનો રહેશે નેશનલ હાઈવે. અને આ ડાબી બાજુ તમે જો અહીંયા સ્પેસ આ જેટલી આપી છે એ તમારે ઇમરજન્સી, તમારે કોઈ બ્રેકડાઉન ગાડી થઈ ગઈ હોય તો અહીંયા તમે રાખી શકો છો. અને ઇમરજન્સી તમે કોઈ પણ બી વાહન EI વાળાને બોલાવીને તમે અહીંયા રિપેરિંગ કરાવી શકો. ટૂંકમાં કંઈ પણ બી તમે ગાડી હોય કંપની વાળાને બોલાવીને રાખી શકો છો. અહીંયા તમે સાઈડમાં જો 3જો લેન છે, અહીંયા ઇમરજન્સી માટે બ્રેકડાઉન ગાડી પડીની બધી અહીંયા રહેશે. બાર વાગે અને 19 મિનિટે આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. હજી ભાઈ અત્યારે 12 વાગે અને 19 મિનિટ થઈ, તોય પણ અત્યારે એટલી બધી પબ્લિક અત્યારે તમને જોવા મળે છે. અને આપણી પાછળ આવી ગઈ છે પિટોલ ભુજવારી, ને અત્યારે આવી છે ડીસા જુનાગઢ એક્ઝેક્ટ આપણી હારોહાર આવી છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર હવે આપણે ઉતરા છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર. અને એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ તો 91 કિલોમીટરનો એક્સપ્રેસ હાઈવે છે. અને અત્યારે ટોટલ આપણી જર્ની કહી તો 210 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને એક્સપ્રેસ હાઈવેમાંથી તમારે ડાકોરના ઠાકોર જવું હોય તો તમારે 41 કિલોમીટર જેવું રહેશે, એટલે કે એક્સપ્રેસ હાઈવેમાં અમદાવાદથી. અને ડાકોર પછી તરત નડિયાદ આવી જાય છે, અને એ પછી 15 કિલોમીટરે આણંદ આવી જશે. જબરદસ્ત ભાઈ. એક્સપ્રેસ હાઈવેમાં તો યાર બહુ ધ્યાન રાખીને ગાડી ચલાવવી પડે છે. અને અમુકમાં તો જે ડેડ એન્ડવાળી લાઈન છે એમાંય પણ એ લોકો કેટલા 4 વ્હીલવાળા એમાં પણ હલાવે છે. કારણ કે ડેડ એન્ડવાળી લાઈન એટલા માટે રાખી છે કે જ્યાં કોઈ પણ ગાડી એટલે કે ફેલ થઈ ગયો તો એ સાઈડમાં ત્યાં રાખી શકે, એટલા માટે 3જી લાઈન રાખી એમાંય. ચાલો હવે અહીંયાથી પણ જો તમે, અહીંયાથી પણ ઘણા પેસેન્જર અત્યારે બોર્ડ કરે છે. અને પાણીની બોટલમાં આવી ગયા છે. અને સરસ મજાની શણગારી છે ખોડા બોર્ડર જુનાગઢવાળી ગાડી છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર જઈને આપણી બસ મને લાગે એકદમ પેક થઈ જશે. અને તમે અહીંયા આવો તો સામાનનું ચોક્કસપણે ધ્યાન રાખજો ભાઈ, કાં તો ઉતરો તો એક જણાને કહીને ઉતરજો. ચાલો અહીંયા ડ્રાઈવર સાહેબ બોલાવે કે ચાલો એ કે ચા પાણી પીએ, તમે ચાલો હવે ચા પાણી પીતા હોય. વાગી ગયા છે 12 વાગે અને 39 મિનિટ થઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે.
બહાર નીકળતા જ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ આવ્યો અને વરસાદ જ ચાલુ થઈ ગયો છે. ચલો સારું કહેવાય. અહીંયા પણ હવે ટૂંકમાં હળવા છાંટા કહેવાય ચાલુ છે જો, અને રોડ પણ ભીણો થઈ ગયો. પણ જેવા અત્યારે ગીતા મંદિરથી આપણે નીકળ્યા આગળ જવા માટે એટલે નાના ચિલોડ આવશે, મોટા ચિલોડ આવશે, પ્રાંતિજ આવશે, હિંમતનગર, ઈડર, ખેડ બ્રહ્મા અને આવશે અંબાજી. પણ અત્યારે અહીંયાથી નીકળ્યા તો તરત વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો જોઈએ હવે આગળ ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે. મજા પડી જશે તો. અને એ ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અને 4 વાઇપર પણ ચાલુ કરી દીધા અને આપણે 4 થી 4:30 લગીમાં આપણે પહોંચી જઈશું અંબાજી. અને 50 મિનિટે આવી ગયું છે નાના ચિલોડા છે અને અહીંયાથી પણ તમે બુકિંગ કરી શકો છો. અહીંયા પણ સ્ટોપેજ છે. અને હવે આવશે મોટા ચિલોડાથી 15 થી 20 કિલોમીટર અને નાના ચિલોડા આપણે અમદાવાદથી કહી તો એ પણ 15 થી 20 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા છે સામે નરોડાનું રેલવે સ્ટેશન. આવી ગયું છે આપણું હિંમતનગર. હિંમતનગરથી હવે આપણે નીકળી ગયા છીએ અને મોસ્ટ ઓફ હવે જેટલા બધા જે બધા અમુકને ખાલી ખેડ બ્રહ્માવાળા છે, બાકી બધા અંબાજીવાળા છે. અને અમદાવાદથી આપણે ટોટલ ડિસ્ટન્સ કહી તો 80 કિલોમીટરનું છે અમદાવાદથી હિંમતનગરનું. અને વચ્ચે વચ્ચે થોડોક વરસાદ પણ હતો અને અહીંયા ટૂંકમાં હિંમતનગર કહે તો હિંમતનગર અહીંયાનું સેન્ટર કહેવાય છે. કે હિંમતનગર તમારા રાજસ્થાનવાળા રૂટમાં જાઓ તો તમે આરામથી અહીંયાથી પણ જઈ શકો છો. અને અહીંયાથી અંબાજી આપણું રહેશે 110 કિલોમીટર અને ખેડ બ્રહ્મા રહેશે 50 કિલોમીટર. અહીંયાથી પણ 2 થી 3 પેસેન્જર અત્યારે બોર્ડ કરવાવાળા હતા અને જાજો ટાઈમ નહોતો ને એટલે ફટાફટ આપણે વિડીયો ન બનાવ્યો એટલે ફટાફટ આપણે હિંમતનગર બસ સ્ટેશન દેખાડતું. હિંમતનગરનું કંઈ તો પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન છે. ને અહીંયાથી તમારે મોડાસા અહીંયાથી સાવ નજીક થાય છે. 60 કિલોમીટર જેટલું મોડાસા થાય છે. પણ મારા ભાઈ કહેતા મોડાસાની પણ જર્ની કરજો તો વહેલા ટાઈમે એની પણ મોડાસાથી પણ આપણે કોઈ જરૂર કરશે. ચાલો હવે જોઈએ આગળ ક્યાં ચા પાણી માટે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે જીતુભાઈ હોલ્ડ કરે છે. જોઈએ હવે. બાકી અત્યારે તો બધા પેસેન્જર આરામમાં છે અત્યારે. અને અત્યારે હોલ્ટો ઉતરાય એટલે બધા જાગી ગયા. વળી પાછા હમણાં લાઇટો બંધ કરશે એટલે પાછા બધા સુઈ જાય. નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઈડર બાજુ. અને ઈડર કંઈ તો ત્યાંથી 30 કિલોમીટર જેવું થાય છે. અને રોડ છે, રોડનું પણ અત્યારે કામકાજ ચાલુ કરી દીધું છે. એટલે અત્યારે 2 લેન ચાલુ છે. આ રીતે 2 લેનનું કામ કરતું 2 લેનમાં ગાડી ચાલુ છે અને 2 લેનમાં કામ કરે છે. મને લાગે હવે બધા ધીરે ધીરે હવે સિમેન્ટવાળા એટલે કે આરસીસીવાળા બનાવે છે. હા રેડી છે. આરસીસીવાળું જ કામકાજ ચાલુ છે અહીંયા. સારું કહેવાય. અને અત્યારે આવી ગયું છે હિંગલાજ આવી ગયું છે હિંગલાજ. પાછા આવી ગયા છીએ આપણે આપણી સાઈડ ઉપર આવી ગયા છીએ. હવે ધીરે ધીરે મને લાગે છે બધી જગ્યાએ હવે સિમેન્ટવાળું એટલે કે આરસીસીનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2:27 આવી ગયા છીએ ઈડરના બસ સ્ટેશન. અહીંયાથી પણ હવે 5 થી 6 જણા ડીબોટ એટલે કે ઉતરવાવાળા હતા. અને અહીંયાના પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું ઈડરનું બસ સ્ટેશન છે. અને તમને 12 જ રજવાડી ચા મળી જશે, એટીએમ તમને મળી જશે અહીંયા. ચાલો હવે અહીંયાથી બધે મોસ્ટ ઓફ હવે અહીંયાથી હવે આપણું ખેડ બ્રહ્મા કહો તો અહીંયાથી 20 કિલોમીટર થાય છે. અને અંબાજી કહો તો બીજું 50 કિલોમીટર એટલે આપણે હવે 70 કિલોમીટરની જર્ની રહી છે. હવે ઘણી જગ્યાએ જો અત્યારે વરસાદ પડે એટલે એવો ઠંડો પવન ચાલી રહ્યો છે. ચાલો હવે આપણે તો નીંદર આવતી નથી પણ મજા આવે ચાલો વિડીયો બનાવવાની પણ. અને ડ્રાઈવર સાહેબ સપોર્ટ કરે અને કંડક્ટર સાહેબ સપોર્ટ કરે. હવે જોઈએ આગળ ક્યાં ચા પાણી પીવા ઊભી રાખે. હવે આપણે નીકળી ગયા છીએ અને ઈડર આવો તો તમારે ઈડરીયો ગઢ એટલે ફરવા માટે બહુ સારી એવી જગ્યા છે. અને અહીંયાથી આપણે હવે જમણી બાજુ જઈશું અને તમારે અંદર જવું તો સીધા ટૂંકમાં સિટીમાં અંદર જઈ શકશો. અંદર ટૂંકમાં આખી બજાર છે અહીંયાથી.
4 મિનિટે આપણે ખેડ બ્રહ્માના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અહીંયાથી આપણું અંબાજી રહેશે માત્ર 40 કિલોમીટર. અત્યારે જોયું તમે ખેડ બ્રહ્મામાં તો ભાઈ વરસાદ પડ્યો, હવે ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. ખેડ બ્રહ્મામાં જઈ 4 વાગ્યા અને 12 મિનિટે આવી ગયા છીએ આપણે અંબેમાના ધામમાં, એટલે કે અંબાજીમાં. આપણા ડ્રાઈવર સાહેબ કહેતા હતા કે ભાઈ જીતુભાઈ કહેતા હતા કે ભાઈ આપણે આવી જશે 4 વાગે ને 4:15 લગીમાં. તો આરામથી આપણે 4 વાગે લગી આવી ગયા, બધા વયા ગયા. અને અત્યારે બસ પણ કમ્પ્લીટ સાઈડમાં રાખી દીધી અને પાર્કિંગ કરી દીધી છે. તો બોલો અંબે માત કી જય. ટોટલ આપણી જર્ની કહી તો 421 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. ને આવી ગયા આપણા ડ્રાઈવર સાહેબ. તો ચાલો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. પરમાર જીતેન્દ્રસિંહ મગનસિંહ. અચ્છા જીતુભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે 10 વર્ષ થઈ ગયા. 7મામાં 10 વર્ષ થઈ. અચ્છા, 10 વર્ષમાં કયા કયા રૂટમાં ચાલ્યા જીતુભાઈ? મેં પહેલાં વલસાડમાં વાપી ડેપોમાં હતો. અચ્છા, વાપી ડેપોમાં હતા. અચ્છા, પછી અહીંયા આ રૂટમાં કેટલા ટાઈમથી તમે ચાલો છો? અંબાજી, છોટાઉદેપુર? 5 વર્ષ થઈ ગયા. તો જીતુભાઈ તમારે રહેવાનું ક્યાં અત્યારે? અમારો વીરપુર તાલુકો 12 ચોકડી ગામ છે. અચ્છા, એ તમારે છોટાઉદેપુરથી કેટલું થાય તમારે? લગભગ 170 કિલોમીટર. ઓહ, 170 કિલોમીટર. અચ્છા, તો ઘરે ક્યારે જાઓ તમે? જ્યારે અમે આમાં કુચન છે ને એટલે અમે અચ્છા, કુચનમાં જાય એટલે તમારે જવા મળે. અચ્છા, હવે એક આપણો અહીંયાથી આપણે આ રૂટે આવ્યા અત્યારે, અને અત્યારે પાછા તમે કેટલા વાગે જવાના છો અહીંયાથી અંબાજીથી પાછા? સવારે 7:45 નીકળવાના. 7:45 નીકળશો. અચ્છા, એ રૂટ કયો રહેશે આપણો? એ રૂટ આપણો હિંમતનગરથી મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા. અચ્છા, પાવાગઢ. અચ્છા, હાલોલ પાવાગઢ એ રૂટ રહેશે ને. અચ્છા, તમે ક્યાં ઉતરી જવાના અહીંયા? અમે લુણાવાડા કુચન કરવાના. અચ્છા, લુણાવાડા કુચન, કારણ કે એટલે એને ઘરે મળી જાય. અચ્છા, લુણાવાડાથી તમે આજે ઉતરી જશો, આજની નોકરી તમારી ગણાઈ ગઈ. પાછા ક્યારે પાછા તમે? બીજા દિવસે. બીજા દિવસે ઓલા ભાઈ લઈને આવે ત્યારે? ચાલો, આ રીતની નોકરી છે. 2 અહીંયા બસ હાલે છે આપણે, 2 રાજકોટ, સોરી અંબાજી અને છોટાઉદેપુરમાં 2 બસ ચાલે છે. એક સવારે 6:45 વાગે અને બીજી કેટલા વાગે ઉપડે છે? આપણે 6 વાગે સવારે ઉપર છે બસ. એક 6 વાગે અહીંયાથી ઉપડે અને એક 7:45 છે. 2 બસ ઉપડે છે તમારે છોટાઉદેપુર માટેની. તો તમારે છોટાઉદેપુર જવું હોય તો તમારે બેસ્ટ રહેશે. તો હવે તમારે સુઈ જવાનું જીતુભાઈ. ચાલો, હવે જીતુભાઈ હવે સૂઈ જશે અને આપણા કંડક્ટર સાહેબ છે લક્ષ્મણભાઈ, એ પણ અત્યારે ફટાફટ હવે કમ્પ્લીટ જો બસ સાફ કરીને હવે સૂઈ ગયા છે. તો જોઈ લે હવે એ પણ જાગે તો એનું પણ એક ફટાફટ આપણે ઇન્ટરવ્યૂ લઈ લે, કારણ કે હું લક્ષ્મણભાઈ જાગે? ચાલો લક્ષ્મણભાઈ આવી જાઓ. ચાલો, લક્ષ્મણભાઈ જઈ ગયા આપણી આટું, તો ફટાફટ આપણે એનું પણ ઇન્ટરવ્યૂ લઈ લે, કારણ કે આખા રૂટમાં આવ્યા છે અને આ બસ આખી શણગારી છે આપણા અજયભાઈ બારૈયાએ. તો અજયભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને એ પોતે એસટીમાં નથી, પણ એ ડેપોમાં ટૂંકમાં એવા શોખીન જેવા બસ માટેના, અને તો એ ક્લાર્કમાં નોકરી કરે છે કોલેજમાં. અને એને જો બસ આખી બસ પોતાના સ્વખર્ચે શણગારી છે. અને અત્યારે આવી ગયા છે આપણા કંડક્ટર સાહેબ. તો કંડક્ટર સાહેબ, પહેલાં તમારું અમને નામ જણાવી દો. પગી લક્ષ્મણભાઈ જયસિંહભાઈ. અચ્છા, લક્ષ્મણભાઈ તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? 8 વર્ષ. 8 વર્ષ થઈ ગયા. અચ્છા, 8 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા? પેલા દ્વારકા હતા. વાહ. પછી વાથી અંકલેશ્વર આવ્યા. અંકલેશ્વર આવ્યા. પછી વાથી બરોડા ડિવિઝનમાં આવ્યા. અચ્છા, બરોડા ડિવિઝનમાં. છોટાઉદેપુર ડેપો. અચ્છા, છોટાઉદેપુરમાં તમારે રહેવાનું ક્યાં? કડાણા. અચ્છા, હવે કંડક્ટર સાહેબ, તો તમારું કડાણા આવ્યું ક્યાં આપણે છોટાઉદેપુરથી? મહીસાગર જિલ્લામાં. અચ્છા, મહીસાગર જિલ્લામાં આવ્યું ને. ચાલો, એ રીતના હવે તમારે સુઈ જવાનું. અચ્છા, એક આપણો અંબાજીથી છોટાઉદેપુરથી અંબાજીનો એક રૂટ કહી દો આપણો. ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોડાસા. નહીં, અત્યારે જવાનો નહીં, ત્યાંથી આપણે આવવાનો. છોટાઉદેપુરથી અંબાજીનો. છોટાઉદેપુર, બોડેલી, બરોડા, અમદાવાદ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને અંબાજી. આ રીતનો રૂટ રહેશે અને જવામાં અલગ રૂટ રહેશે. અચ્છા, જવાનો એક રૂટ કહી દો. અહીંથી ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ, બોડેલી, છોટાઉદેપુર. જોઈ લ્યો, જવાનો આ રીતનો રૂટ રહેશે. અચ્છા, એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો અહીંયા છોટાઉદેપુરથી અંબાજીની.
260 રૂપિયા. અચ્છા, અને આ રૂટ જવામાં એક જ હરખા? ના, અલગ અલગ છે. અચ્છા, જવાની શું પ્રાઇસ છે અંબાજીથી છોટાઉદેપુરની? 238 અહીંથી. અચ્છા, 238 રૂપિયા ને? તો ચાલો, ધન્યવાદ લક્ષ્મણભાઈ, તમે અમારી આટલું જાગ્યા. હવે સૂઈ જાજો અને ફરી વાર તમારે છોટાઉદેપુરમાં આવશે તો તમારી મુલાકાત જરૂર કરશે. ચાલો, ધન્યવાદ. ચાલો, અંબે માત કી જય. ચાલો, એ હવે સૂઈ જશે હવે, અને આપણે હવે અહીંયાથી બીજી બસ છે હવે, એ હવે જોઈએ, સાંજની બસ છે, પણ અત્યારે હવે આપણે પણ જશે હવે હોટલમાં રેસ્ટ કરવા. જોઈએ હવે કઈ રીતે આપણું ટાઈમ ટેબલ અનુકૂળ થાય છે. ને વચ્ચે તો આપણે ઘણો વરસાદ હતો, હા, પણ અત્યારે અહીંયા વરસાદ નથી એ જ.